નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો આગામી સમયમાં જીરુના ભાવ વધશે કે ઘટશે તેના વિશે વાત કરીએ તો આ વર્ષે જીરુનું ઉત્પાદન કુલ ગત વર્ષના ઉત્પાદન 1.10 કરોડ બેગની સરખામણીએ 90થી લઈને 92 લાખ બેગ આસપાસ રહેવાનો અંદાજ છે। આ ઉપરાંત ચાલુ સિઝનમાં પ્રીમિયમ ક્વોલિટી એટલે કે બેસ્ટ માલનો સ્ટોકની આવક ઓછી હોવાથી સારા માલના ભાવ છે મજબૂત રહી શકે છે। ભાવ ઉપર દબાણ આપતા પરિબળોની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવાથી સ્થાનિક ખરીદી સામાન્ય રીતે ચુસ્ત રહે છે। નિકાસકારો અને વિદેશી ખરીદદારો અત્યારે ઊંચા ભાવે મોટો નવો માલ ખરીદવા માટે સાવચેતીભર્યું વલણ છે એ અપનાવી રહ્યા છે। આ ઉપરાંત હવે મિત્રો NCDEX ઉપર ભાવની વાત કરીએ તો 20,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આજુબાજુ સ્પોટ માર્કેટ છે એમાં જીરું ટ્રેડ થઈ રહ્યો છે। માલની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો હલકોથી લઈને એવરેજ જીરું હોય તો 3,200થી 3,700 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ મીડિયમ ક્વોલિટીમાં 3,800થી 4,150 સુધીનો ભાવ છે, જ્યારે સુપર ક્વોલિટીમાં 4,200થી લઈને 5,000 રૂપિયા સુધીનો ભાવ છે આપણને જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અત્યારે તો જીરુની જે માર્કેટ પ્રાઇસ સમરી છે એની તો એવરેજ ભાવ 18,627 રૂપિયા, સૌથી નીચા ભાવ 10,000 રૂપિયા અને સૌથી ઊંચા ભાવ 22,625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત જીરું વાયદા બજારમાં વાત કરીએ તો છેલ્લા 12 તારીખથી લઈને 19 તારીખ સુધીના જે રિપોર્ટ છે એમની અંદર માત્ર 2 દિવસની અંદર જ છે એ ઘટાડો થયો છે। એકને ઓલ ઓવર ઘટાડાની વાત કરીએ તો 1.5% ઘટાડો થયો છે અને સામે સુધારાની વાત કરીએ તો 10% છે સુધારો થયો છે। ઓલ ઓવર વાયદામાં અત્યારે સારી તેજી છે જોવા મળી છે, તો જેના પગલે આગામી સમયમાં જીરુની બજાર છે આપણને ટેકો જોવા મળી શકે છે। મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।